હીરાના વ્યવસાયમાં મંદી આવતા યુવકે ઘૂઘરાનો વ્યવસાય શરૂ કર્યો। હાલ રોજના માટે 700 નંગ જેટલા ઘૂઘરાનું વેચાણ થઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી હીરાના વ્યવસાયમાં મંદી ચાલી રહી છે, જેથી હીરાનો વ્યવસાય કરતા લોકો હવે પોતાનો અન્ય વ્યવસાય શરૂ કરી પોતાનું ગુજરાન ચલાવતા થયા છે। કેટલાક લોકો તો ખેતીના વ્યવસાય સાથે પરત જોડાયા છે, તો કેટલાક લોકો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે। પરંતુ ગારિયાધાર શહેરમાં રહેતો આ યુવક અનેક બેરોજગાર યુવકો માટે પ્રેરણારૂપ બન્યો છે। મારું નામ છે મકવાણા પ્રતાપભાઈ અને મારા ઘૂઘરાનો વ્યવસાય છે। હું અગાઉ તો જો ને કે હીરામાં હતો અને તે પછી હું ભણતર તો મારું માનો ને કોલેજ લગ્ન મેં કરેલું છે। ઘૂઘરાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર એટલા માટે આવ્યો કે હીરા ઉદ્યોગમાં છેલ્લા તમે જોવો છો બધા કે 4-5 વર્ષના મંદીનો માહોલ ચાલી રહ્યો, એટલા માટે મેં કાંઈક નવું અને યુનિક કરવાનું પસંદ કર્યું। શરૂઆત મેં વર્ષ દિવસ પહેલાં કરી હતી અને પહેલાં 2 વ્હીલ ઉપર હું ફેરી મારતો હતો, હર ઘર ઘૂઘરા પુગાડતો અને કોઈ પણ ઓર્ડરમાંથી પણ દઈ આવી આપતો અને ઓર્ડર પણ લઈએ છીએ। તે પછી એક 2 વ્હીલ ચાલુ કરી હતી। પછી મારા ભાઈ મોટા ભાઈ મકવાણા રાહુલભાઈ છે, એ મારા ભાઈને પણ 2 વ્હીલ ચાલુ કરાવી અને પછી હવે એમાં એવું થાય છે કે ગ્રાહક બહુ અટવાતું હતું અને ફેરીમાં પૂગી ન શકતા, એટલા માટે હવે આપણે સ્થાનિક જગ્યા પસંદ કરી કે ભાઈ ગ્રાહકને કોઈ પણ ઓલું ન થવું જોઈએ। એટલા માટે બાઇક ઉપર માનો ને કે આખા ગારિયાધારમાં તો પહોંચાડતા જ હતા, પ્લસ કે આજુબાજુના 10-15 કિલોમીટરના અંતરના ગામડા આવે ને તે બધા ગામડામાં ઘૂઘરા પહોંચાડતા। અત્યારે હાલમાં આપણે 4 પ્રકારના ઘૂઘરાની ડીશ છે। એક સાદી ડીશ બનાવી છે, મસાલા ડીશ બનાવી છે, દહીંવાળા ઘૂઘરા બનાવી અને ચીઝ ઘૂઘરા બનાવી છે। અને હાલમાં સ્થાનિક કર્યું છે એટલે હવે આપણે બીજું ન્યૂ સ્ટાર્ટઅપ કર્યું છે ભેળનું ને એનું, કે જે ભેળ છે ને રેગ્યુલર ભેળ કરતાં આપણે અલગ બનાવીએ છીએ કે દહીં ને ચીઝવાળી ભેળ બનાવીએ છીએ, જ્યાં આપણે કોઈ પણ જગ્યાએ ખાધેલી નહીં હોય કોઈ પણ વ્યક્તિએ। ઘૂઘરાની ડીશ 20 રૂપિયાથી આપણે ચાલુ કરીએ છીએ અને 60 રૂપિયા લગનની ડીશ છે। પછી જે પબ્લિકને જેવું ખાવું હોય એવું, કોઈ દહીં ખાય, કોઈ ચીઝ ખાય, અલગ અલગ ડીશના અલગ અલગ ભાવ લઈએ છીએ। એમ ભેળમાં પણ એવું છે કે અલગ અલગ ડીશને અલગ અલગ ભાવ છે। લોકોને માનો ને કે આખા ગારિયાધારમાં હું એક જ ઘૂઘરા બનાવું છું અને લોકો બહુ પસંદ કરે છે ઘૂઘરા ખાવાનું, અને ભેળે એવી જ પસંદ કરે છે આપણી। રોજના માટે કેટલા નંગનું વેચાણ? રોજના મારે 600 થી 700 નંગનું વેચાણ છે હાલમાં। અને અહીંયા ભેળ ને એ બટાટા ભૂંગળા ની બધું વેચવું એ અલગ પાછું। મિનિમમ તો મારે 4 થી 5 હજાર રૂપિયાના ઘૂઘરાનું વેચાણ હોય ડેઈલી સર્વિસ માટે, અને ભેળનું અલગ લેવલ છે। અત્યારે માનો ને કે મારે ખજૂર ગોળ આંબલીની ચટણી ઘરે બનાવવાની, રેડીમેડ ચટણી હું કોઈ વાપરતો નથી, મારે બધી ચટણીઓ ઘરે બનાવવાની, પ્લસ કે જે આમાં ઘૂઘરામાં ચટણી આપણે સિંગ નાખવાની આવે ને એ પણ જાતે બનાવવાની ટ્રાય કરી છે, અને સેવ પણ હું જાતે જ બનાવું છું। મારી પાસે મશીન છે સેવ બનાવવાનું ઘરે। હું બહારની વસ્તુ ઓછો બધાને ખવડાવવા માંગુ છું, કેમ કે જે નેચરલ સ્વાદ હોય ને એ આપવા માંગુ છું। હાલ આ યુવક રોજના માટે 600 થી 700 નંગ જેટલા ઘૂઘરાનું વેચાણ કરી રહ્યા છે અને રોજના માટે 5000 રૂપિયા સુધીનું આ ઘૂઘરાનું વેચાણ થઈ રહ્યું છે। અનિતભાઈ મસાલાવાળા ભાવનગરથી, એમની વસ્તુ સારી છે। ચીઝ ઘૂઘરા, ચીઝ દહીં ભેળ, ભૂંગળા બટાટા ખૂબ જ સારો ટેસ્ટ છે। રાજેશભાઈ ત્રિવેદી, અમે ભાવનગર ત્યાં ગારિયાધાર ટૂરમાં આવીએ છીએ। નાસ્તો કરવાની ગણતરી હોય ત્યારે આવીએ છીએ, પણ આ વખતે અમે માંગલમ નાસ્તા પોઈન્ટ ઉપર આવ્યા ત્યાં અમને એક નવી જ પ્રકારની ભેળ, જે દહીં ચીઝ ભેળ છે, એને બનાવીને આપી છે, પણ બહુ ખૂબ જ સારો એવો ટેસ્ટ છે અને બહુ સારું છે।